हमें यहाँ से खबर मिली थी, कहीं फोन आए थे हमारे पास कि यहाँ पे टिड्डी आई हुई है। हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए, चेक करने के लिए, और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है, ये ग्रास होपर। ये खरीफ का ग्रास होपर होता है, वो इसी सीजन में निकलता है। टिड्डी तो 12 महीने रहती है। ये ग्रास होपर है, इससे कोई ज़्यादा नुकसान नहीं होता और वो किसानों को ढूंढने की कोई जरूरत नहीं है। हल्की सी दवा भी कर दोगे, मेलाथियान या कोई मतलब क्लोरोपायरीफॉस जो भी कर दोगे, उससे ये सारा खत्म हो जाएगा। બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈને બીજે નુકસાન કરે એવું નથી, પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેડાણ જમા હોય ત્યાં એના ઈંડા મુકાવે, ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે. એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રોએ ખાસ કરીને લીમડાનું તેલ છે એ 1500 ppm હોય તો પંપની અંદર છે 15 લીટર પાણીમાં 60 ml નાખીને, અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ 20 cc અથવા ક્વિનાલફોસ 25 cc દવા છે એ આપણે 2 ml પ્રતિ લીટર પ્રમાણે, અથવા ક્લોરોપાયરીફોસ અને સાયપરમેથ્રિન જે દવાઓ છે એ બંનેનું, અથવા પ્રોફેનોફોસ સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે એ 1 ml પ્રતિ 1 લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્ટેજે આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.